દુર્જન તેને કે છે જ્યાં દોષ વધારે છે એને દુર્જન કે છે, જ્યાં સદગુણ વધારે છે એને સજ્જન કે છે. જે માનવમાં દોષ વધારે છે એને બધામાં દોષ જ દેખાય. જે માનવમાં ગુણ વધારે છે એને સર્વમાં સદગુણ દેખાય. સંત સંતને ઓળખી શકે છે. દુર્જનને સંતમાં શ્રદ્ધા થતી નથી. દુર્જનને સંતમાં પણ દોષ દેખાય છે. મહારાજ ક્રોધ બહુ કરે છે. સંભવ છે કોઈ સાધુ સંતને ક્રોધ આવતો હશે, એના ક્રોધમાં પણ પ્રેમ હશે. આપણા જેવો સાધારણ માનવ ક્રોધ કરે છે એ વેરથી ક્રોધ કરે છે. મારું એને નુકસાન કર્યું, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે સાધારણ માનવ ક્રોધ કરે. સંત બીજાનું કલ્યાણ કરવા માટે ક્રોધ કરે. કોઈ વખત માતા પિતા પણ પુત્ર ઉપર ક્રોધ કરે છે. એમના ક્રોધમાં પ્રેમ ભરેલો છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે નિર્દોષ છે એ ઈશ્વરથી અલગ રહી શકે જ નહીં. જે પૂર્ણ નિર્દોષ થયો એ ભગવાન સાથે એકરૂપ થઈ જાય. તન અને મન એ મળના આધારે જ ટકે છે. મળમૂત્રથી ભરેલા શરીરમાં જે રહે છે એને કોઈ બહુ મોટું પાપ કર્યું, તેથી આ શરીરમાં છે. નિર્દોષ ઈશ્વરથી અલગ રહી શકે જ નહીં. ભગવાન સંતોમાં પણ એક બે દોષ રાખે છે. સંતોમાં ઘણા સદગુણ હોય છે. દુર્જનને સંતમાં પણ દોષ દેખાય છે. કેટલાક તો એવા થયા છે ભગવાનની પણ એમને ભૂલ દેખાય છે. ભગવાન નિર્દોષ છે, સર્વ સદગુણ સંપન્ન છે. એક બહુ ભણેલા સાહેબ મળ્યા હતા અને તે કહેતા હતા કે મારે બધું હું જાણું છું, મેં ભાગવત વાંચી નાખ્યું છે, હું રામાયણ જાણું છું, મને બધી ખબર છે. રામાયણમાં વર્ણન આવે છે સીતાજી સગર્ભા હતા ત્યારે રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો. એ રામજીની ભૂલ છે. એ સ્ત્રી જાતિનું અપમાન કર્યું છે. સીતારામ નિર્દોષ છે. માનવની બુદ્ધિ અલ્પ છે. માનવ પોતાની બુદ્ધિ પ્રમાણે ભગવાનની લીલાનો વિચાર કરે છે. ભગવાનનું સ્વરૂપ સમજવું કઠણ છે. ભગવાનની લીલાનું રહસ્ય સમજવું પણ કઠણ. માનવની બુદ્ધિ ક્ષુદ્ર છે, અલ્પ બુદ્ધિ છે અને પોતાની અલ્પ બુદ્ધિથી વિચાર કરે છે. માનવના બુદ્ધિમાં જે દોષ છે એનો આરોપ ભગવાનમાં કરે છે. શ્રી સીતારામ નિર્દોષ છે, સર્વ સદગુણ સંપન્ન છે. રામાયણમાં સીતાજીએ કોઈ ઠેકાણે એવું કહ્યું નથી કે રામજીની આ ભૂલ છે. સીતાજી તો એવું અનેક વાર બોલ્યા છે, પ્રભુનો મારા ઉપર અતિશય પ્રેમ છે, મારા રામ નિર્દોષ છે. રામજી જે કર્યું છે તે યોગ્ય છે. મારા રામ રાજાધિરાજ છે. રાજાની ગાદી કોઈ રાણીને રાજી કરવા માટે છે. રાજાની ગાદી તો પ્રજાને પ્રસન્ન કરવા માટે. રામચંદ્રજીએ સ્ત્રી ધર્મને ગૌણ કર્યો અને રાજ ધર્મને મહત્વ આપ્યું. પ્રજાએ મને રાજા બનાવ્યો છે. રામ રાજ્ય પ્રજાતંત્ર રાજ્ય છે. પ્રજાને સુખી કરવા માટે મને લોકોએ રાજા બનાવ્યો છે. પ્રજાને સુખી કરવા માટે હું દુઃખ સહન કરીશ. રાણીને દુઃખી કરીને પણ રાજા પ્રજાને સુખી કરે. આ રામ રાજ્યનો આદર્શ છે. રાજાની ગાદી કોઈ સ્ત્રીને પ્રસન્ન કરવા માટે નથી. સીતારામ નિર્દોષ છે. રામજી બધું જાણે છે. લોકો તેથી રામ રાજ્યનો આદર્શ ભૂલતા નથી. રામજીએ જે કર્યું છે તે યોગ્ય છે. મારા ઉપર ભગવાનનો અતિશય પ્રેમ છે, તેથી પ્રભુએ મારો ત્યાગ કર્યો છે. મારા રામ નિર્દોષ છે. શ્રી સીતા માતા અનેક વાર એવું બોલ્યા છે,
માનવ પોતાની બુદ્ધિ પ્રમાણે વિચાર કરે છે, એને ભગવાનની ભૂલ દેખાય. કેટલાક લોકો પોતાને બહુ ડાયા સમજે છે. હું બહુ બુદ્ધિમાન છું, હું બધું જાણું છું, મારી બુદ્ધિ પ્રમાણે ભગવાન કરે તો હું ભગવાનને માનું. તારી બુદ્ધિ બગડેલી છે. માનવના બુદ્ધિમાં ઘણા દુર્ગુણ છે. માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે છે. ભગવાન ખોટું કરતા જ નથી. જેને દોષ જોવાની કુટેવ પડી છે એની ઉન્નતિ થતી નથી. બીજાના ગુણ જુઓ અને તમારા દોષનું સ્મરણ રાખો, તમારું કલ્યાણ થશે. માનવને એવી આદત છે, પોતાના સદગુણને યાદ કરે છે અને બીજાના દોષનો વિચાર કરે. બીજાના ગુણનો વિચાર કરો, તમારા દોષનું સ્મરણ રાખો, તમે સંત થશો. સંત સંતને ઓળખી શકે છે. સંતના ઘેર સંત આવે છે. તમારા ઘેર સંત આવે એવી ઈચ્છા હોય તો તમે સંત બનો. સંત થવું હોય તો ઘર છોડવું જ પડે છે એવું નથી. ઘરમાં રહીને પણ માનવ સંત થઈ શકે. મીરાબાઈ રાજમહેલમાં રહેતા હતા. મોટા મોટા સંન્યાસી, મહાત્માઓ, સાધુઓ મીરાબાઈના દર્શન કરવા માટે, સત્સંગ કરવા માટે ત્યાં જતા. ઘર છોડવું જ પડે છે એવું નથી. કેટલાક લોકો એવા થયા છે, એક ઘર છોડે છે, એક ઘરની મમતા છોડીને બીજા ઘરમાં ફસાય છે. પ્રભુએ જે ઘર આપ્યું છે છોડવાની શી જરૂર છે? ઘર પરમાત્માએ આપ્યું છે. પ્રભુએ આપેલું ઘર છોડે અને બીજું ઘર ઊભું કરે, બીજા ઘરમાં મમતા કરે, એનું કલ્યાણ કેવી રીતે થાય? ઘર છોડવું જ પડે છે એવું નથી. માનવ ઘરમાં રહીને પણ સાધુ થઈ શકે. પરમાત્માના માટે કપડા બદલવા પડે છે. કપડા બદલવાની જરૂર નથી. કપડા ભગવા કરે એટલે સંત થઈ જાય છે. સફેદ કપડામાં પણ માનવ સંત થઈ શકે. સંત થવા માટે કાળજું બદલવાની જરૂર છે. સંત થવું હોય મનને હાચવજો. સંસારી તેને કે છે જે તનને અને ધનને હાચવે છે. આજકાલ બહુ ઘણા લોકો ચપ્પલ બહુ હાચવે છે. એક તુચ્છ વસ્તુની કાળજી રાખે છે, મનને હાચવતા નથી. મારું મન ક્યાં જાય છે, મારા મનમાં કેવા વિચારો આવે છે. માનવ તનથી વધારે પાપ કરતો નથી, માનવ મનથી વધારે પાપ કરે. જે મનને હાચવે છે એ મહાન બને છે. તન અને ધનને હાચવે એ સંસારી છે. જે મનને હાચવે છે એ સંત છે. મનને સમજાવો, એક દિવસ મરવું જ પડશે. આવા ખરાબ વિચાર શા માટે કરે? પાપ કરીને કોને શાંતિ મળી છે? મરણનું સ્મરણ રાખજો. મરવું જ પડશે. મર્યા વિના છૂટકો નથી. જન્મ થયો છે મરવા માટે જ થયો છે. સાધારણ માનવ જયારે પાપ કરે છે ત્યારે એવું સમજે છે હું મરવાનો નથી, મને કોઈ કહેનાર પૂછનાર નથી. મરણના દુઃખને યાદ રાખજો. કોઈનું મરણ જોયું હશે. અંતકાળમાં જીવ અતિ અતિ દુઃખી થાય છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, 1000 વીછી એક સમયે દંશ કરે, કરડે, એવું દુઃખ અંતકાળમાં જીવને થાય છે. એક વીછી કરડે છે ત્યારે કેવી વેદના થાય છે બધા જાણે છે. સંતોને જ આશ્ચર્ય લાગે છે. બધા જાણે છે મરવાનું છે, છતાં પાપ છોડતા નથી.